Hello students, on the behalf of GTU Studies, me and Gattubai welcome you to this video lecture for the branch Mechanical Engineering, and the topic of today's video is hydraulic system components. જે ટોપિક જે છે એ મિકેનિકલની અંદર OHP અને ઓટોમેશન ઇન મેન્યુફેક્ચરિંગ આ બંને સબ્જેક્ટમાં આવતો ટોપિક છે. મે બી તમારે આવી પણ ગયો હોય, છતાં જેને ફર્સ્ટ ટાઈમ છે અથવા જેને રિપીટેડ છે એ ખાસ સમજે તો એને કમ્પ્લીટલી આઈડિયા આવી જશે. લાસ્ટ વિડીયોની અંદર મેં ડિફરન્સ બિટવીન હાઇડ્રોલિક સિસ્ટમ એન્ડ ન્યુમેટિક સિસ્ટમ કમ્પ્લીટ કર્યું. એના પછી હવે હાઇડ્રોલિક સિસ્ટમ અને ન્યુમેટિક સિસ્ટમ આખી કવર કરવી હોય તો કયા કયા કમ્પોનન્ટનો આપણે યુઝ કરવો જોઈએ એ સમજીએ. તો હાઇડ્રોલિક સિસ્ટમને સપોઝ તમે ક્યારેય છે ઓબ્ઝર્વ કરી હોય, કોઈ પણ હાઇડ્રોલિક અથવા કોઈ પણ ફ્લુઇડ પાવર સિસ્ટમથી વર્ક કરતું મિકેનિઝમ હોય અને તમે એને ઓબ્ઝર્વ કરો તો એની અંદર ટોટલ આ રીતના પાર્ટ્સ હોઈ શકે છે. જેમાં સૌથી પહેલાં કોઈ એક હાઇડ્રોલિક્સ ફ્લુઇડ અથવા લિક્વિડ અહીંયા રિઝર્વોયરની અંદર સ્ટોર કરેલું હોય, તો ત્યાંથી સક્શન થઈને પંપની અંદર આવે. જે પંપ છે એ ફ્લુઇડનું પ્રેશર વધારી દેશે અને હાયર પ્રેશરવાળું ફ્લુઇડ છે એ તમે એક્ચ્યુએટરમાં સપ્લાય કરો અને એક્ચ્યુએટર વર્ક કરીને તમને મિકેનિકલ એનર્જી છે એ સામે પ્રોડ્યુસ કરીને આપે. પણ આમાં મિકેનિકલ એનર્જી અલગ અલગ પ્રોડ્યુસ કરવાની રિક્વાયરમેન્ટ હોય તો અહીંયા પ્રેશર પણ અલગ અલગ રીતે પ્રમાણમાં જોઈએ. ધ ફ્લો રેટ જે છે વોલ્યુમેટ્રિક ફ્લો રેટ એ પણ તમારે અલગ અલગ વેલ્યુમાં જોઈએ. તો એના માટે સપોર્ટિંગ ડિવાઇસ માટે પ્રેશર રિલીફ વાલ્વ એટલે કે પ્રેશરને કંટ્રોલ કરતો વાલ્વ હોય, એક ફ્લો રેટ વાલ્વ હોય જે ફ્લોને કંટ્રોલ કરી શકે, એક ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ હોય જે ડાયરેક્શન એટલે કે ઇનપુટમાં મોકલવાનું છે આઉટપુટમાં લેવાનું છે એ પ્રકારે ડાયરેક્શન છે એ કંટ્રોલ કરી શકે. તો આ બધા સપોર્ટિંગ કમ્પોનન્ટ્સ હોય. સાથે સાથે જે એક્ચ્યુએટરમાંથી રિટર્ન થતું લિક્વિડ છે, એર છે, જે ફ્લુઇડ જે છે, અથવા બીજા કોઈ પણ પાઇપની અંદર કોઈ પણ જગ્યાએ જો તમારે એ ફ્લુઇડની અંદરથી બીજા જે ડસ્ટ પાર્ટિકલ્સ છે રિમૂવ કરવા હોય તો ફિલ્ટરનો યુઝ કરી શકો. તો આવા ઘણા બધા કમ્પોનન્ટ્સનો મેઇન કમ્પોનન્ટ્સ અને સપોર્ટિંગ કમ્પોનન્ટ્સ બધાનો ભેગો કરીને આખી એક હાઇડ્રોલિક સિસ્ટમ પ્રિપેર થતી હોય. હાઇડ્રોલિક સર્કિટ જો ડ્રો કરવાની હોય એટલે કે ડ્રોઈંગ કરવું હોય હાઇડ્રોલિક સિસ્ટમનું તો એ પ્રોપર સિમ્બોલ સાથે ડ્રો થતી હોય. આને હાઇડ્રોલિક સર્કિટ કહેવાય, જે આપણે આગળ શીખશું. એ સર્કિટમાં પ્રોપર એક એક ડિવાઇસ માટે એક એક સિમ્બોલ યુઝ કરીને ડ્રો કરવાની હોય છે. તો આમાં બધાના સિમ્બોલ યુઝ કરેલા છે. પણ તમે કમ્પોનન્ટ્સ જુઓ તો મેં તમને હમણાં બતાવ્યા એ કમ્પોનન્ટ્સ રિપીટ થાય છે. પંપ છે, પ્રેશર રિલીફ વાલ્વ છે, ફિલ્ટર છે, ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ છે, ફ્લો કંટ્રોલ વાલ્વ છે, એક્ચ્યુએટર્સ છે. ટૂંકમાં મેં તમને જે કમ્પોનન્ટ્સ છે કોઈ પણ સિસ્ટમમાં તમે જુઓ તો એ જ કમ્પોનન્ટ્સ તમને જોવા મળશે. તો એ બધા કમ્પોનન્ટ્સને ભેગા કરવાથી આખી જે સિસ્ટમ બને એને આપણે હાઇડ્રોલિક સિસ્ટમ અથવા એવા જ કોઈ કમ્પોનન્ટમાં થોડોક ચેન્જ કરો તો ન્યુમેટિક સિસ્ટમ બનાવી શકો. તો હાઇડ્રોલિક સિસ્ટમના કમ્પોનન્ટનું અત્યારે લિસ્ટ આપણે પ્રિપેર કરવું હોય તો ફર્સ્ટ આવશે મેઇન, જેમાંથી આપણે ફ્લુઇડનો સપ્લાય અને રિટર્ન કરીને સ્ટોર કરી શકીએ, એ છે હાઇડ્રોલિક રિઝર્વોયર. સેકન્ડ છે પ્રેશર ઇન્ક્રીઝ કરવું પડશે, હાઇડ્રોલિક એનર્જીનો વધારો કરવો પડશે, જે રોટરી પંપ થ્રુ કરશું. પ્રેશરને કંટ્રોલ કરવા પ્રેશર રિલીફ વાલ્વ આવશે, ડાયરેક્શનને કંટ્રોલ કરવા ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ આવશે અને ફ્લો રેટ કંટ્રોલ કરવા ફ્લો કંટ્રોલ વાલ્વ આવશે. એ ટોટલ 3 કંટ્રોલ વાલ્વ્સનો યુઝ કરવાનો છે, એક પ્રેશર, એક ડાયરેક્શન એન્ડ એક ફ્લો. પછી જે મેઇન જે છે જે પ્રેશરાઇઝ એનર્જીનો કન્વર્ઝન કરશે મિકેનિકલ એનર્જીમાં, જે આપણું મેઇન આઉટપુટ આપીને આપશે, એ છે એક્ચ્યુએટર. અને આખી સિસ્ટમમાં જ્યાં જ્યાં પ્રેશર જે જનરેટ થાય છે ત્યાં તમારે પ્રેશર કેટલું છે એ માપવા માટે, મેઝર કરવા માટે પ્રેશર ગેજનો યુઝ થશે. અને જે પણ જગ્યાએ ફિલ્ટરેશન તમારે કરવું હોય ત્યાં આપણે ફિલ્ટરનો યુઝ કરશું. તો ટોટલ મેઇન 8 કમ્પોનન્ટ્સ છે એવું કહી શકાય, જેનાથી આખી હાઇડ્રોલિક સિસ્ટમ બનશે. જે આપણે 1 બાય 1 થોડુંક ડિટેલમાં જોઈએ એટલે તમને 3-4 માર્કમાં બધા કમ્પોનન્ટ્સ એક્સપ્લેન કરવાનું કે 7 માર્કમાં અથવા એક કમ્પોનન્ટ્સ મે બી 3 માર્કમાં પૂછે તો તમે એટલીસ્ટ થોડું ઘણું એક્સપ્લેન કરીને પૂરા માર્ક્સ લઈ આવો. જેમાં ફર્સ્ટ છે હાઇડ્રોલિક રિઝર્વોયર્સ. હાઇડ્રોલિક રિઝર્વોયરનો સિમ્પલ મિનિંગ શું થાય? વન ટેન્ક જે સ્ટોર કરી શકે, સપ્લાય કરી શકે કોઈ પણ. અહીંયા હાઇડ્રોલિક રિઝર્વોયર કીધું છે. હાઇડ્રોલિક રિઝર્વોયર મીન્સ કે લિક્વિડનો સ્ટોર કરવાનું છે, લિક્વિડનો સપ્લાય કરવાનો છે. એટલા માટે hydraulic reservoir is a tank in which an adequate supply of fluid for the system is stored. જે પૂરતા પ્રમાણમાં જે આપણે સપ્લાય કરવાનો છે પૂરતા પ્રમાણમાં આપણે સ્ટોર કરી શકીએ એવી પ્રકારની ટેન્ક છે યુઝ કરીએ તો એને હાઇડ્રોલિક રિઝર્વોયર કહેવાય. આ બે જે ઇમેજ બતાવી છે અલગ અલગ ટાઈપના બે હાઇડ્રોલિક રિઝર્વોયર તરીકે યુઝ થાય છે, જેનો મેઇન પર્પઝ તો છે જ તે સપ્લાય કરવો ફ્લુઇડનો.
લિક્વિડનો અને એને પંપને સપ્લાય કરીને પંપથી પ્રેશર વધારીને આગળ વધારીને મોકલે. પણ જ્યારે એક્ચ્યુએટર્સની અંદર જે ફ્લુઇડનો યુઝ કરીએ છીએ એનું વર્કિંગ પૂરું થઈ જાય ત્યારે ફ્લુઇડને રિટર્ન કરે છે, તો એ રિટર્ન ફ્લુઇડને પણ આપણે સ્ટોર કરવાનું છે. ફરી પાછું એ રિટર્ન થયેલું ફ્લુઇડને આપણે રિઝર્વોયરની અંદર સ્ટોર કરી લઈશું. પણ ક્યાંક ને ક્યાંક ઘણા બધા કમ્પોનન્ટ્સના કારણે થોડું ઘણું લીકેજ પ્રોબ્લેમ રહે તો જે રિટર્ન આવતું ફ્લુઇડ છે એ બધું રિટર્ન નહીં થયું હોય, એટલે આપણે જે સપ્લાય કરવાનો છે એનાથી થોડુંક ઓછું રિટર્ન આવ્યું હોય છે. રિટર્ન આવેલા ફ્લુઇડમાં જ આપણે થોડુંક વધારાનું પાછું ફ્લુઇડ છે એ એડ કરીને પાછો સપ્લાય કરવાનો રહેશે. તો આ બધા પર્પઝ માટે આપણે હાઇડ્રોલિક રિઝર્વોયરનો યુઝ કરીએ છીએ. હવે એને તમારે કોઈ પણ સર્કિટની અંદર ડ્રો કરીને બતાવવું હોય તો એનો સિમ્બોલ આ રીતે છે. આ એ છે એનો મેઇન સિમ્બોલ. રિઝર્વોયર છે એ આ રીતે તમે ડ્રો કરો એટલે કોઈ પણ ડ્રોઈંગ સમજનાર માણસ હોય એ સમજી જશે કે એ રિઝર્વોયર ડિફાઇન કરે છે. હવે હાઇડ્રોલિક રિઝર્વોયર છે એ ટોટલ બે ટાઈપના આવે છે. ફર્સ્ટ છે નોન પ્રેશરાઇઝ રિઝર્વોયર્સ અને સેકન્ડ છે પ્રેશરાઇઝ રિઝર્વોયર્સ. નોન પ્રેશરાઇઝ રિઝર્વોયર્સ મીન્સ કે ખાલી એ ફ્લુઇડનો સપ્લાય કરવા માટે યુઝ થશે, એ અગાઉથી પ્રેશરાઇઝ કરીને નહીં મોકલે. ફ્લુઇડ છે એ નોર્મલ પ્રેશરે જઈશે, પછી પંપમાં તે એનું ટોટલ પ્રેશર ઇન્ક્રીઝ થશે, એટલે સિમ્પલ ટેન્ક્સ તરીકે યુઝ કરીએ તો એ નોન પ્રેશરાઇઝ રિઝર્વોયર્સ છે એવું કહેવાય. પણ આપણે પંપમાં જે પ્રેશર ઇન્ક્રીઝ થાય છે એ પંપમાં જ આપણે ફ્લુઇડ એવું મોકલીએ કે અગાઉથી જે થોડું ઘણું પ્રેશરાઇઝ થઈ ગયું, એટલે રિઝર્વોયર્સની અંદર જ એ પ્રેશરાઇઝ થઈને આપણે એનો સપ્લાય કરી શકીએ. કઈ રીતે? તો એક્ઝેક્ટ એ વર્ડ છે એક્યુમ્યુલેટર. FMHM ની અંદર લાસ્ટ ચેપ્ટર જે હતું હાઇડ્રોલિક કમ્પોનન્ટ્સ, હાઇડ્રોલિક ડિવાઇસીસ, એમાં એક એક્યુમ્યુલેટર આવતું. ન ખબર હોય તો કાંઈ નહીં, પણ એક્યુમ્યુલેટર છે એક પ્રકારનું ડિવાઇસ છે જે ફ્લુઇડને રિસીવ કરીને એનું પ્રેશર ઇન્ક્રીઝ કરીને ફરી પાછું એ બહાર મોકલે. એટલે એક્યુમ્યુલેટરમાંથી બહાર આવતું જે પણ ફ્લુઇડ હોય એનું પ્રેશર છે વધારે છે. તો એક્યુમ્યુલેટરનો જ એઝ અ હાઇડ્રોલિક રિઝર્વોયર તરીકે યુઝ કરી લઈએ તો એને આપણે પ્રેશરાઇઝ રિઝર્વોયર કહી શકીએ, જે પ્રેશર થયેલું એટલે પ્રેશરાઇઝ ફ્લુઇડનો આપણને સપ્લાય કરીને આપશે. એટલે ટૂંકમાં ઓવરઓલ જો આપણે કહેવા માંગીએ તો હાઇડ્રોલિક રિઝર્વોયર છે એ ટોટલ 3 પર્પઝ માટે આપણે યુઝ કરીએ છીએ. ડેમ્પિંગ ઓફ પ્રેશર એન્ડ વોલ્યુમેટ્રિક ફ્લો રેટ ઓસિલેશન, એટલે કે પ્રેશર અને વોલ્યુમેટ્રિક ફ્લો રેટમાં જે પ્રકારે આપણે ચેન્જ કરવો પડે છે, જે ડેમ થયા કરે છે આખું વેલ્યુ, એ બધા પ્રમાણે રિઝર્વોયરનો સપ્લાય કરી શકે. સપ્લાઇંગ ધ ફ્લો રેટ એટ વેરિયેબલ ડિમાન્ડ, જે પ્રમાણે ડિમાન્ડ છે એ પ્રકારે એનો ફ્લો રેટ છે એ મેન્ટેન કરીને મોકલી શકે. એન્ડ હાઇડ્રોન્યુમેટિક સ્પ્રિંગ, જે હાઇડ્રોન્યુમેટિક સ્પ્રિંગનો આપણે યુઝ કરીએ છીએ એને વર્ક કરાવવા માટે આપણે રિઝર્વોયરમાંથી ફ્લુઇડનો સપ્લાય કરી શકીએ. તો આ પ્રકારે ટોટલ હાઇડ્રોલિક રિઝર્વોયર છે એ ફર્સ્ટ કમ્પોનન્ટ થશે હાઇડ્રોલિક સિસ્ટમ. હવે જે હાઇડ્રોલિક રિઝર્વોયરમાંથી આવેલું જે ફ્લુઇડ છે, લિક્વિડ છે, એર છે, એ ફ્લુઇડને લિક્વિડ જો હોય તો પંપની અંદર મોકલવાનું અને એર હોય તો કમ્પ્રેસરની અંદર. એટલે આપણે સપોઝ હાઇડ્રોલિકની વાત કરીએ એટલે કે ફ્લુઇડ જે છે એ લિક્વિડ ફોર્મમાં છે તો આપણે એને હવે રોટરી પંપમાં એનો સપ્લાય કરશું, જે શું કરશે કે સિમ્પલ નોર્મલ પ્રેશર નોર્મલ ટેમ્પરેચરે રહેલા લિક્વિડને હવે હાઈ પ્રેશરાઇઝ લિક્વિડમાં હાઈ પ્રેશરાઇઝ ફ્લુઇડની અંદર કન્વર્ટ કરી દેશે. એટલે એની જે એનર્જી છે એ ખૂબ વધી ગઈ છે, પ્રેશરાઇઝ એનર્જી બહુ વધારે છે, જેના માટે આપણે શેનો યુઝ કરીએ છીએ? પંપનો યુઝ કરીએ છીએ. આ પ્રકારના પંપ તમે ઘણા બધા જોયેલા છે. એને કહેવાય સિમ્પલી કન્વર્ટ્સ મિકેનિકલ એનર્જી ઇન્ટુ હાઇડ્રોલિક એનર્જી. આ રીતે તમારે કોઈ પણ હાઇડ્રોલિક સર્કિટ ડ્રો કરવી હોય તો તમે હાઇડ્રોલિક સર્કિટની અંદર એનો સિમ્બોલ આ રીતે ડ્રો કરી શકો છો. એમાં પંપનો સિમ્બોલ છે આ રીતે સર્કલ છે, અને જો હાઇડ્રોલિક હોય તો અહીંયા જે એરો છે એ તમારે ડાર્ક આપવાનો છે, અને જો તમે ન્યુમેટિક છે એ કમ્પ્રેસર બતાવો તો એનો સિમ્બોલ પણ સર્કલ જ છે, પણ એમાં તમારે ડાર્ક નથી કરવાનો, ખાલી ટ્રાયેંગલ એક કરી નાખવાનું છે. એ જો તમે કરતા હો તો એ થઈ જશે તમારો ન્યુમેટિક ટાઈપ ઓફ. રેડી? તો રોટરી પંપનો આ રીતે તમારે એક્સપ્લેનેશન કરી શકો. હવે પંપમાં જે પ્રેશરાઇઝ થયેલું ફ્લુઇડ છે એ સીધું એક્ચ્યુએટરમાં ના મોકલી દેવાનું. એક્ચ્યુએટરની રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે ફ્લુઇડનો એની અંદર સપ્લાય કરવાનું છે. એટલે પંપ તો એના પ્રમાણે એની કેપેસિટી પ્રમાણે પ્રેશર ઇન્ક્રીઝ કરીને ફ્લુઇડ છે એ આ ટૂંકમાં આપશે જ, પણ આપણે કેટલો ફ્લુઇડને એક્ચ્યુએટરમાં કંટ્રોલ કરીને મોકલવો છે એ પ્રમાણે એક્ચ્યુએટર પહેલા 3 વાલ્વમાંથી એને પાસ કરવાનું છે. એમાં સૌથી પહેલો આવશે પ્રેશર રિલીફ વાલ્વ. મીન્સ કે એકોર્ડિંગ ટુ ધી રિક્વાયરમેન્ટ જે પણ પ્રેશર છે એ ડિસાઇડ થાય છે એ પ્રમાણે પ્રેશરને કંટ્રોલ કરવા જે વાલ્વનો યુઝ કરીએ છીએ એ છે પ્રેશર રિલીફ વાલ્વ. આ પ્રકારે આખું એનું એરેન્જમેન્ટ હશે. ત્યાં એક હેન્ડલ હશે ઓપરેટ કરવા માટે, અંદર સ્પ્રિંગ ટાઈપ ઓફ મિકેનિઝમ થ્રુ પ્રેશરને આપણે ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ કરીને આપણે આ એક્ચ્યુએટરની અંદર સેન્ડ કરી શકીએ છીએ. તો આ પ્રકારે પ્રેશરનું જો તમે કંટ્રોલ કરીને તમે વર્ક કરાવી શકો તો એને કહેવાય પ્રેશર રિલીફ વાલ્વ. એ મોસ્ટ ઓફલી શું હોય છે? પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ માટે યુઝ થશે.
અને હવે એને તમે હાઇડ્રોલિક સર્કિટની અંદર રિપ્રેઝન્ટ કરવું હોય તો આ રીતે તમે એનો સિમ્બોલનો રિપ્રેઝન્ટ કરી શકો છો. ખાસ એનો સિમ્બોલ જોઈ લેજો. પ્રેશર રિલીફ વાલ્વ છે એ પ્રેશરને રિડ્યુસ કરવા માટે, કંટ્રોલ કરવા માટે યુઝ થાય છે, એટલે આ રીતે એનો કંઈક અલગથી સિમ્બોલ આપવામાં આવે છે. હવે આપણે જઈએ નેક્સ્ટ ફોર્થ કમ્પોનન્ટ, ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ. મીન્સ કે ડાયરેક્શનને કંટ્રોલ કરવા માટે એક વાલ્વ રાખેલો હોય છે, જે કયા વે ઉપર, કઈ ડાયરેક્શનની અંદર સપ્લાય કરવો છે અથવા કઈ રીતે ડાયરેક્શનથી આપણે એને રિટર્ન લાવવો છે એ પ્રકારે વાલ્વ ઓપરેટ થઈ શકે. એટલે કે પંપમાંથી એક્ચ્યુએટરમાં જ્યારે સપ્લાય કરવાનો હોય ફ્લુઇડનો, ત્યારે એ ડાયરેક્શન એ રીતે ડિસાઇડ કરે, એ રીતે વાલ્વ ઓપન થશે. અને જ્યારે એક્ચ્યુએટરમાંથી રિટર્ન લાવીને ફરી પાછું આપણે રિઝર્વોયર તરફ મોકલવું હોય તો એ રીતે વાલ્વમાંથી એનો જગ્યા ઓપન થશે. એ તમે આગળ જતાં તમે સમજી જશો, પણ આપણે એને બેઝિકલી ટેકનિકલ વર્ડ્સમાં ડિફાઇન કરવું હોય તો ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ ઇઝ યુઝ ટુ કંટ્રોલ ધ ડાયરેક્શન ઓફ ફ્લો ઇન હાઇડ્રોલિક સિસ્ટમ લાઇક ધેટ. અહીંયા જો ઘણી બધી રીતના અલગ અલગ વે આપેલા છે. ક્યારેક છે આપણે અહીંયા સપ્લાય લાવવાનો છે અથવા સપ્લાય જે આવી ગયેલો છે એને રિટર્ન કરવાનો છે, તો એ પ્રકારે જે પણ ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ છે એની રિક્વાયરમેન્ટ આવે એ પ્રકારે અહીંયા મુવમેન્ટ થઈને જે પણ પેસેજ હોય મુવમેન્ટ થવા માટેનું, ડાયરેક્શન માટેનું, એ ઓપન થઈને આપણે એની ડાયરેક્શન ડિસાઇડ કરી શકીએ છીએ. તો આ પ્રકારે ડાયરેક્શન કંટ્રોલ વાલ્વનો યુઝ કરીને આપણે ફ્લુઇડને એક્ચ્યુએટરમાં મોકલવું છે અથવા એક્ચ્યુએટરમાંથી પાછું રિટર્ન લેવું છે એ ડિસાઇડ કરતો વાલ્વ છે. તો ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ છે એમાં ડાયરેક્શન ડિસાઇડ થઈ ગયા પછી ફિફ્થ કમ્પોનન્ટ લેવાનું છે ફ્લો કંટ્રોલ વાલ્વ. મીન્સ કે વોટ ઇઝ ધ એમાઉન્ટ ઓફ ફ્લો રેટ ઓર વોલ્યુમેટ્રિક ફ્લો રેટ ઓફ ફ્લુઇડ ટુ પ્રોડ્યુસ ધ મિકેનિકલ એનર્જી બાય ધ એક્ચ્યુએટર. મિકેનિકલ એનર્જી જેટલી પ્રોડ્યુસ કરવી છે એટલા માટે એક્ચ્યુએટરનો વર્ક કરીએ છીએ, પણ કેટલી પ્રોડ્યુસ કરવી છે એ એક્ચ્યુએટરમાં આવતો ફ્લુઇડ ડિસાઇડ કરે છે. એક્ચ્યુએટરની અંદર પોતાની સેન્સ ના હોય તો કેટલા પ્રમાણમાં ફ્લુઇડનું સેન્ડ કરશું તો એટલું મિકેનિકલ એનર્જી પ્રોડ્યુસ થશે. એ પ્રમાણે ફ્લો કંટ્રોલ વાલ્વ છે એ ફ્લોને કંટ્રોલ કરશે. મેક્સિમમ એનર્જી પ્રોડ્યુસ કરવી હોય તો મેક્સિમમ ટાઈપ ઓફ ફ્લો કરી દેશે. વાલ્વ છે એ પૂરેપૂરો ઓપન હશે. અને જો તમારે ઓછી પ્રોડ્યુસ કરવી હોય તો હાફ પોર્શન, થોડોક વધારે પોર્શન, જેટલો પોર્શન તમારે ફ્લો કંટ્રોલ કરીને મોકલવો હોય એટલા પ્રમાણે વાલ્વ ઓપન થઈને ફ્લો થશે. એટલે કે ધ ફંક્શન ઓફ ફ્લો કંટ્રોલ વાલ્વ ઇઝ ટુ કંટ્રોલ ધી એમાઉન્ટ ઓફ ફ્લો રેટ ઇન ધ હાઇડ્રોલિક સિસ્ટમ. કઈ રીતે કંટ્રોલ કરશે તો જે એનો આઉટપુટ છે વાલ્વનો, જેમાંથી ફ્લુઇડ પાસ થવાનું છે, એ ફ્લુઇડના પેસીસને, એ ફ્લુઇડના પાસીસને, એ જે એરિયા છે જેમાંથી પાસ થાય છે એ એરિયાને કંટ્રોલ કરશે. પૂરેપૂરો એરિયા ઓપન કરવો, થોડોક જ એરિયા ઓપન કરવો, એ પ્રમાણે ફ્લોનો આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. મીન્સ ઇટ ઇઝ કંટ્રોલ બાય વેરાઇંગ એરિયા ઓફ ધી વાલ્વ. આ રીતે કંઈક અલગ રીતે ત્રણ જાતના અલગ રીતે આપણે એરિયાને ઓપન કરીને, વાલ્વને ઓપન કરીને વર્ક કરાવી શકીએ છીએ. એટલે 3 ટાઈપ્સ ઓફ વાલ્વ છે એ ફ્લો કંટ્રોલ વાલ્વ તરીકે યુઝ કરીએ છીએ. એમાં પહેલો છે ગ્લોબ વાલ્વ, જેની અંદર સ્ટેમ, બોનેટ અને પ્લગનો યુઝ કરીને આખું મિકેનિઝમ બનાવેલું હોય છે, જેને ગ્લોબ વાલ્વ કહેવાય. તો આ પ્રકારે તમારે વાલ્વનું ઓપરેશન કરીને આપણે ફ્લોને કંટ્રોલ કરવાનો છે. સેકન્ડ છે બટરફ્લાય વાલ્વ. એટલે તમે એનું ઓપરેટેડ સિસ્ટમ જો તો જે તમે હેન્ડલ છે આવા રીતના જોયા છે તમારા ઘરમાં કે ક્યાંય બીજી એપ્લિકેશનમાં, તો આ પ્રકારે તમે ઓપન ક્લોઝ કરો એટલે એની અંદર જે રાઉન્ડ ટાઈપ ઓફ ડિસ્ક જેવું હોય છે એ ડિસ્કનું રોટેશન થઈને ફ્લોને કંટ્રોલ કરી શકશો. તો એ જે બટરફ્લાય રીતે ઓપરેટ થાય છે એવું કહી શકાય, એટલે બટરફ્લાય વાલ્વ છે. અને થર્ડ છે સિમ્પલ એક પ્લગ ટાઈપ વાલ્વ. રસ્તામાં તમે આડો કોઈ પણ એક ઇન્સ્ટ્રુમેન્ટ પાર્ટ મૂકી દો તો ફ્લો ન થઈ શકે, એવી જ રીતે અહીંયા એક પ્લગ ટાઈપ ઓફ પાર્ટ રાખવાનો છે, જે જેટલો તમે અહીંયા અંદર છે ઇન્સર્ટ કરાવો એટલો ફ્લોને તમે કંટ્રોલ કરી શકો. ચેક સુધી ઇન્સર્ટ કરી દો તો ફ્લો કંટ્રોલ જ નહીં થાય, અને ચેક ઉપર સુધી રાખો તો ફ્લો પૂરેપૂરો કંટ્રોલ થાય. તો આ પ્રકારે પ્લગ અને ફ્લો એડજસ્ટમેન્ટ સ્ક્રૂ થ્રુ એને અપર એન્ડ ડાઉન લિનિયર મોશન આપીને ઓપરેટ કરાવો તો એને કહેવાય પ્લગ વાલ્વ. તો આ 3 પ્રકારના વાલ્વનું તમે ફ્લો કંટ્રોલ વાલ્વ તરીકે યુઝ કરી શકો છો. નેક્સ્ટ છે હવે 6 મેઇન એક્ચ્યુએટર્સ, જે આપણી ફ્લુઇડમાં રહેલી પ્રેશરાઇઝ એનર્જીનું, હાઇડ્રોલિક એનર્જીનું હવે મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ કરી દેશે. અને આપણે જે આઉટપુટમાં જે ડિવાઇસ પાસે મિકેનિકલ એનર્જી જોતી છે ત્યાં સુધી આપણે મેળવી શકીએ. આ રીતે કંઈક વર્ક કરે છે. જો અહીંયા પંપમાંથી ફ્લો આવે છે જે એ હાઈ પ્રેશરાઇઝ હશે, અંદર આવશે એટલે અહીંયા રહેલા પિસ્ટનને એ ફોર્સ આપીને રાઈટ સાઈડ મૂવ કરાવશે. એટલે કે પ્રેશર ક્રિએટ કરીને પિસ્ટન રાઈટ સાઈડ મૂવ થશે. પિસ્ટન રાઈટ સાઈડ મૂવ થાય એટલે આ રોડ પણ રાઈટ સાઈડ મૂવ થશે, અને રોડના એન્ડમાં આપણે જે ડિવાઇસ સુધી, જે એપ્લિકેશન સુધી મિકેનિકલ એનર્જી પ્રોવાઈડ કરવી છે એના પાર્ટ્સ અહીંયા એટેચ કરેલા છે, એટલે એ પણ મૂવ થઈને હવે આપણે મિકેનિકલ એનર્જી ત્યાં સુધી પહોંચાડી શકશું.
ફરી પાછું આને રિટર્ન કરવામાં કઈ રીતે વર્ક કરે છે એ આપણે ડિટેલમાં જોશું, કારણ કે એક્ચ્યુએટર્સનો અલગથી ટોપિક તમને કીધેલો છે, જે નેક્સ્ટ વિડીયોમાં કેટલા ટાઈપના એક્ચ્યુએટર્સ આવે, કેવી રીતે વર્ક કરે એ આપણે સમજશું. પણ ટૂંકમાં એક્ચ્યુએટર્સ જે અત્યારે કેવું હોય તો બે રીતના આવે છે એ કહી દઉં કે એક લિનિયર ટાઈપ હોય છે જે લિનિયર મુવમેન્ટ કરીને વર્ક કરે, અને એક રોટેશનલ મુવમેન્ટ કરીને વર્ક કરે જેને રોટરી ટાઈપ એક્ચ્યુએટર કહેવાય. અને એક્ચ્યુએટરનું આપણને ખબર છે એ પ્રમાણે ફોર્સ ડેવલપ કરવાનો છે ડિવાઇસની અંદર, બહારના ડિવાઇસમાં. એ ફોર્સ કેટલો ડેવલપ થશે તો જેટલું આપણે પ્રેશરાઇઝ ફ્લુઇડ, પ્રેશર ઓફ ઓઇલ મોકલ્યું હોય છે ઇન્ટુ જે પિસ્ટનનો એરિયા છે એટલો ફોર્સ ક્રિએટ કરી શકશે. એને જો તમારે હાઇડ્રોલિક સર્કિટની અંદર ડ્રો કરીને બતાવવું હોય તો સિલિન્ડર ટાઈપ ઓફ સ્ટ્રક્ચરની જેમ તમારે એની અંદર પિસ્ટન અને એનો રોડ અને એના બે પેસેજ બતાવી દેવાના ઇનપુટ અને આઉટપુટ કરીને, તો આ સિલિન્ડરનો સિમ્બોલ છે જે તમે હાઇડ્રોલિક સર્કિટની અંદર યુઝ કરી શકશો. નેક્સ્ટ છે સપોર્ટિંગ ડિવાઇસ છે પ્રેશર ગેજ, જે તમારે અલગ અલગ પોઈન્ટ પાસે કેટલું પ્રેશર ડેવલપ થયેલું છે, કેટલું પ્રેશર જનરેટ થયેલું છે એ મેઝર કરવું હોય તો આપણને ખબર છે એ પ્રકારે પ્રેશર ગેજનો યુઝ કરીએ છીએ, વિચ ઇઝ યુઝ ટુ કંટ્રોલ ઓર મોનિટર ધી સિસ્ટમ. જેથી પ્રેશર વધી જાય તો આપણે એને કંટ્રોલ કરી શકીએ, ઘટી જાય તો ઇન્ક્રીઝ કરી શકીએ. અને આ ટાઈપના મિકેનિકલ ટાઈપ ઓફ પ્રેશર ગેજનો પણ યુઝ કરી શકો છો, અથવા મેનોમીટર્સનો પણ યુઝ થતો હોય છે. અને લાસ્ટ છે 8 કમ્પોનન્ટ્સ ફિલ્ટર્સ. જ્યારે ફ્લુઇડને આપણે ક્લીન કરવાની વાત કરીએ ત્યારે ત્યાં સ્ક્રીનિંગ ઓર સ્ટ્રેનિંગ ડિવાઇસ યુઝ થતા હોય, જે ફિલ્ટ્રેશન ટાઈપ ઓફ ડિવાઇસ છે, એટલે કે જે ડસ્ટ પાર્ટિકલ્સ છે, જે અનડિઝાયરેબલ પાર્ટિકલ્સ છે જે ફ્લુઇડમાં રહેલા છે એને એબ્ઝોર્બ કરી લેશે અને ક્લીન થયેલા ફ્લુઇડને આગળ મોકલી શકે. તો આ પ્રકારે તમે ડિવાઇસનો યુઝ કરીને એક પ્રોસેસ કરી શકો જેને કહેવાય ફિલ્ટ્રેશન પ્રોસેસ, ફિલ્ટર ડિવાઇસ. ઓકે, તો ધીસ ઇઝ ધી 8 કમ્પોનન્ટ્સ ઓફ હાઇડ્રોલિક સિસ્ટમ. હવે ન્યુમેટિક કમ્પોનન્ટ્સ તમારે જોવા હોય તો એ અલગથી સમજવાની જરૂર નથી, આ રીતે જ આવે. ખાલી એમાં પંપ ના હોય, એમાં કમ્પ્રેસર હોય, અને કમ્પ્રેસ થયેલી એરને આગળ તમે પ્રેશર રિલીફ વાલ્વ, ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ, ફ્લો કંટ્રોલ વાલ્વનો યુઝ કરીને એક્ચ્યુએટરમાં મોકલવાનું છે, અને એક્ચ્યુએટર એ રીતે જ યુઝ કરીને આગળ મિકેનિકલ એનર્જી પ્રોડ્યુસ કરશે. એટલે થોડોક ચેન્જ કરીને તમે ન્યુમેટિક કમ્પોનન્ટ્સનું પણ સ્ટડી કરી શકો છો. તો આ તો આપણો આજનો વિડીયો. જો વિડીયો સમજાણો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઇબ કરજો GTU સ્ટડીઝ ચેનલ. થેન્ક યુ.